આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ અનુસંધાને આવતીકાલે મતગણતરીના 2 કેન્દ્ર છે, જેમાં એક દશરથ ખાતે છે અને એક પોલિટેકનિક કોલેજ ખાતે છે. મેઇન આ પોલિટેકનિક કોલેજ ખાતે જે પણ મતગણતરીનો કાર્યવાહી થવાની છે તે અનુસંધાને આપણી મેઇન જે 2 બ્રિજ છે આપણા ફતેગંજ અને પંડ્યા બ્રિજ, એ બંનેને બંધ કરવામાં આવશે સવારે 5 વાગ્યાથી મતગણતરી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી. એ દરમિયાન અટલ બ્રિજ પણ બંધ રહેશે. જે અટલ બ્રિજથી આવીને જ્યોતિ સર્કલ ઉતરશે એ જ્યોતિ સર્કલથી પણ પંડ્યા બ્રિજ ચડી શકાય છે, તો ત્યાંથી નહીં આવી શકે. એ લોકોએ ગેંડા સર્કલથી નવાયાર્ડ મધુનગર બ્રિજ થઈને જ જવું પડશે. અને આ તરફથી જો જવું હોય તો એ રેલવે સ્ટેશનથી અલકાપુરી ગરનાળા થઈને જઈ શકશે. અને આ બાજુ એમણે જે જૂના ઉડા છે ત્યાંથી જઈ શકશે. ફતેગંજ બ્રિજ જે છે એની નીચેથી નારાયણી સર્કલ થઈને જઈ શકશે. એટલે સવારે 5 વાગ્યાથી આ જે કામ મતગણતરીની કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી તમામ ટ્રાફિક સદંતર બંધ કરવામાં આવ્યો છે અને તેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેના વૈકલ્પિક જે રસ્તાઓ છે ત્યાંથી તમામ લોકો જઈ શકે છે. સરજી, ખાસ કરીને રાહદારીઓને એક તમે અપીલ અને સૂચના પણ આપજો, કારણ કે ક્યાંક મતગણતરી છે સૌ કોઈને ખબર છે, પરંતુ ક્યાંક પોલીસ જોડે પછી ઘર્ષણ કરતા હોય છે, પરંતુ તે પહેલા જ તમે લોકોએ આખું જાહેરનામું બહાર પાડ્યું છે. હા, ચોક્કસથી આ જાહેરનામું બહાર પાડે 2 દિવસ થયા અને તમામ નાગરિકોને આપના માધ્યમથી ફરીથી કહેવા માગીશ કે જેને પણ અગત્યની પોતાની નોકરી ધંધાએ જવું હોય અથવા એરપોર્ટ જવું હોય, બસ સ્ટેન્ડ જવું હોય, રેલવે સ્ટેશન જવું હોય, તે અગાઉથી પોતાનો કાર્યક્રમ નક્કી રાખે. 15 મિનિટથી અડધો કલાક સુધીનું માર્જિન રાખે, જેથી તે સમયસર પોતાની ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે. ખાસ કરીને સવારે કેટલા વાગ્યાથી સાંજે કેટલા વાગ્યા સુધી? સવારે વહેલા 5 વાગ્યાથી જે વોટિંગ મતગણતરીનો સ્ટાફ કલેક્ટર કચેરીથી આવવાનું છે, પોલીસ અધિકારીઓ આવવાના છે, તો એ સવારે 5 વાગ્યાથી ડાયવર્ઝન કરવામાં આવશે. તો એ કાર્યક્રમ લગભગ 12-1-2 વાગ્યા સુધીમાં પૂરો થશે અને ગણતરી પૂરી થાય તે પછી તે ચાલુ કરવામાં આવશે. ઇમરજન્સી વાહનો માટે પણ આ જ વ્યવસ્થા છે. તેમ છતાં ક્યારેક જો એમ્બ્યુલન્સ કે એવી જરૂર પડશે તો એના માટે અમે સ્પેશિયલ કેસમાં રસ્તો આપીશું.